ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા માટે રાહતના સમાચાર મળી રહ્યા છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા માટે રાહતના સમાચાર. હાઈકોર્ટના ઓર્ડર ઉપર સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો છે. સૌથી મોટા સમાચાર આપની માટે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા માટે રાહતના સમાચાર. हाईकोर्टના ऑर्डर पर सुप्रीम कोर्टे आप्यो छे स्टे. निकुंज सैकल हमारे साथ वरिष्ठ पत्रकार जुड़ाए गए हैं. निकुंज, जैसे बताया जाए कि राहत के समाचार अभी मिल रहे. हाईकोर्ट ने जो ऑर्डर किया था उस पर वो सुप्रीम कोर्ट में गए थे, लेकिन सुप्रीम कोर्ट ने स्टे दे दिया. जी बिल्कुल बिल्कुल. जो पहली प्रक्रिया होती है, यानी एक इसको आंशिक विजय कह सकते हैं, शुरुआती जीत. हालांकि ये कोई अंतिम आदेश नहीं है, लेकिन सुप्रीम कोर्ट ने चुडासमा की याचिका को सुनवाई के लिए स्वीकार कर लिया है. नोटिस जारी कर दिया है अश्विन राठौर को, जो कि कांग्रेस के उम्मीदवार थे, और फिलहाल जो हाईकोर्ट का ऑर्डर है उसको स्टे कर दिया है. आगे की सुनवाई के बाद ये तय होगा कि चुडासमा का निर्वाचन रद्द होगा या बना रहेगा. लेकिन फिलहाल हाईकोर्ट का जो आदेश है उस पर स्थगन दे दिया है, उस पर रोक लगा दी है सुप्रीम कोर्ट ने, और नोटिस जारी किया है अश्विन राठौर को. बिल्कुल, शुक्रिया जानकारी के लिए. तो भूपेन्द्रसिंह चुडासमा माटे राहतना समाचार. हाईकोर्टના ઓર્ડર ઉપર સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો છે. 2017ની ધોળકા વિધાનસભાની ચૂંટણી હાઈકોર્ટે રદ કરી હતી અને તે જ માટે હાઈકોર્ટનો જે ચુકાદો આવ્યો હતો, ઓર્ડર આવ્યો હતો, તેનાથી તેઓ સહમત ન હતા, સંતુષ્ટ ન હતા અને તેઓ સુપ્રીમ કોર્ટમાં તે અરજીને પડકારી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો છે, એટલે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા માટે આ સૌથી મોટા અને રાહતના સમાચાર કહી શકાય. અને આ જ અંગે વધુ વાતચીત કરવા માટે જોડાશે અમારા એડિટર રોનક પટેલ. જી રોનક. સૌથી મોટા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા માટે રાહતના સમાચાર એટલું જ નહીં, રૂપાણી સરકાર માટે રાહતના સમાચાર. કારણ કે જે પ્રકારે શરૂઆતી એટલે કે જે પ્રકારે નિપુણ કહી રહ્યા હતા, અને હાલ ઇન્ટ્રીમ રાહત મળી છે. જોકે અંતિમ રાહત નથી, પરંતુ જે ચર્ચા હતી કે તેઓ મંત્રી તરીકે રાજીનામું આપવું પડશે, તેઓનું ધારાસભ્ય પદ રદ થશે, આ તમામ ચર્ચાને હાલ પૂરતું બ્રેક લાગી છે. અને જ્યારે રાજ્યસભાની ચૂંટણી છે ત્યારે હજુ પણ એ જાણવું જરૂરી હશે કે હવે રાજ્યસભાની ચૂંટણીમાં તેઓ વોટિંગ કરી શકશે કે નહીં. એ સ્ટે આપ્યો એનો મતલબ કે તેઓની ચૂંટણી જે રદ કરી હતી એ ઓર્ડર ઉપર રદ. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે શું તેઓ ધારાસભ્ય તરીકે ચાલુ તો રહેશે, મંત્રી તરીકે તો સ્વાભાવિક રીતે ચાલુ છે, પરંતુ ચૂંટણી રદ કરવાનો જે આદેશ હતો તે વિસ્તૃત રીતે શું કેવા પ્રકારનો સ્ટે આપ્યો છે, શું નોટિસ આપી છે, કેટલા દિવસ બાદ તેની સુનાવણી ફરીથી થશે, આ તમામ મુદ્દે નિપુણ જોડે જયારે ફરીથી વાત કરીશું ત્યારે સ્પષ્ટતા થશે. પરંતુ એ કહી શકાય કે હાલ પૂરતા સૌથી મોટા રાહતના સમાચાર 48 કલાકની અંદર ભૂપેન્દ્રસિંહ ચુડાસમા માટે સુપ્રીમ કોર્ટમાંથી આ રાહતના સમાચાર આવ્યા છે. રાજ્ય સરકાર માટે આ રાહતના સમાચાર છે. 2017ની જે ધોળકાની વિધાનસભાની ચૂંટણી હતી જેને હાઈકોર્ટે રદ કરી હતી, હાઈકોર્ટનો જે આદેશ હતો તેના ઉપર સુપ્રીમ કોર્ટે હાલ સ્ટે આપ્યો છે. લાગે કે નહીં નિપુણ? કલ્પેશ રાવલ અમારી સાથે માહિતી સાથે જોડાઈ ગયા છે. કલ્પેશ, કેટલી મોટી રાહત કહી શકાય? ભાગ્યશ્રી, બહુ જ મોટી રાહત કહી શકાય ભાજપ માટે, ભાજપ સરકાર માટે. કારણ કે એક સિનિયર કેબિનેટ મંત્રી હતા અને તેમની ચૂંટણી રદ કરવાનો હાઈકોર્ટે જ્યારે હુકમ કર્યો હતો, આ હુકમ પર સ્ટે લગાવવાનો જે અત્યારે હાલ સામે આવી રહ્યા છે સમાચાર પ્રાથમિક તબક્કે, એટલે ખૂબ મોટી રાહત કહી શકાય. રાજકીય દ્રષ્ટિએ પણ વ્યક્તિગત રીતે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની સંદર્ભમાં વાત કરવામાં આવે તો ખૂબ જ મહત્વનો આ દિવસ છે તેમના માટે પણ અને રાજ્ય સરકાર માટે પણ. કારણ કે જો હાઈકોર્ટના હુકમનો અમલ અટકાવવામાં ના આવ્યો હોત તો એમનું ધારાસભ્ય પદ જોખમમાં મુકાઈ શકે તેમ હતું, એક મંત્રી પદ જોખમમાં મુકાઈ શકે તેમ હતું. આ તરફ વિપક્ષે પણ માંગ કરી હતી કે તાત્કાલિક તેમને ગેરલાયક ઠેરવી અને જગ્યા જે છે એને વેકન્ટ બતાવવામાં આવે, પરંતુ સુપ્રીમ કોર્ટમાં તેમણે આ યાચિકા દાખલ કરી હતી. 11 વાગ્યાની આસપાસ સુનાવણી પણ હાથ ધરવામાં આવી હતી અને આખરે જે રીતે જાણવા મળી રહ્યું છે એ પ્રમાણે હાઈકોર્ટના હુકમ ઉપર સ્ટે લાવવામાં આવ્યો છે. મૂળ આખો જે મુદ્દો હતો એ 429 જે પોસ્ટલ બેલેટ છે તેની ગણતરીના સંદર્ભમાં આ હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો અને ગણતરીમાં ન લેવા સંદર્ભે આ આખી ચૂંટણી રદ કરવામાં આવી હતી. એટલે રાજકીય દ્રષ્ટિએ ખૂબ જ મોટો દિવસ અત્યારે કહી શકાય કે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા માટે છે. બિલકુલ કલ્પેશ, આભાર સમગ્ર જાણકારી માટે. તો ભૂપેન્દ્રસિંહ ચુડાસમા માટે રાહતના સમાચાર ચોક્કસથી કહી શકાય. સિનિયર કેબિનેટ તેઓ મંત્રી છે અને તેમના માટે આ મોટી રાહત, મોટા સમાચાર. હાઈકોર્ટના ઓર્ડર ઉપર સુપ્રીમ કોર્ટે સૌથી મોટો સ્ટે આપ્યો છે. 2017ની ધોળકા વિધાનસભાની ચૂંટણી હાઈકોર્ટે રદ કરી છે. ફરી એકવાર અમારી સાથે સંવાદદાતા કલ્પેશ રાવલ જોડાઈ ગયા છે. કલ્પેશ, જે રીતે કહી શકાય કે
હાઈકોર્ટમાં તેઓ ગયા અને હાઈકોર્ટમાં તેઓ જે ઓર્ડર આપ્યો હતો, જે સુનાવણી થઈ તેનાથી તેઓ સંતુષ્ટ ન હતા. ત્યારબાદ તેઓ સુપ્રીમ કોર્ટમાં ગયા અને સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો છે. અંત હજુ આવ્યો નથી. અત્યારે જે સ્પષ્ટતા કરી દો, ઇન્ટ્રીમ સ્ટે છે એટલે હાલ પૂરતો જે ચુકાદો જે છે હાઈકોર્ટનો એની પર સ્ટે છે. સુનાવણી જે છે ચાલુ જ રહેશે. પરંતુ મુખ્ય જે મુદ્દો હતો 2017માં જ્યારે વિધાનસભાની ચૂંટણી થઈ હતી ત્યારે 327 મતની પાટડી સરસાઈથી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની જીત થઈ હતી. પરંતુ એમાં 429 જેટલા પોસ્ટલ બેલેટ જે છે એની ગણતરીમાં નહીં લેવાના મામલે આખો જે મામલો છે એ એમના પ્રતિસ્પર્ધી જે ઉમેદવાર છે કોંગ્રેસના એમણે હાઈકોર્ટમાં ઉઠાવ્યો હતો અને હાઈકોર્ટે આખરે સુનાવણીના અંતે આ ચુકાદો આપ્યો હતો. કલ્પેશ, તમામ દર્શકોને એ જણાવશો કે આખો મામલો શું હતો, શા માટે તેમને કોર્ટમાં જવું પડ્યું, વિસ્તારથી જણાવશો. અત્યારે ભાગ્યશ્રી આપણી વચ્ચે ખુદ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આપણી વચ્ચે જોડાયેલા છે. ભૂપેન્દ્રસિંહજી, ખૂબ જ અત્યારે કાંસિક રાહત, બહુ જ મોટી રાહત કહી શકાય આપના માટે. ના કીધું એમણે. ભૂપેન્દ્રસિંહજી, અવાજ સંભળાઈ રહ્યો છે આપને? ભૂપેન્દ્રસિંહજી, કેટલી મોટી રાહત આ ચુકાદાને લઈને? તો જે રીતે અત્યારે ફરીથી સંપર્ક કરવાનો પ્રયાસ કરીશું, પરંતુ બહુ જ મોટી રાહત કહી શકાય. અને કેસની જો વાત હતી તો એ 327 પાટડી બહુમતીથી તેઓ જીત્યા હતા. પરંતુ પોસ્ટલ બેલેટને લઈને ગંભીર ટિપ્પણી સાથે હાઈકોર્ટે ચુકાદો કર્યો હતો. આ સમગ્ર ચૂંટણી ભ્રષ્ટ આચરણથી જીતવામાં આવી હતી એવી ટકોર પણ કરી હતી અને સમગ્ર ચૂંટણી રદ કરી હતી. ચૂંટણી રદ થવાના રાજકીય વાત કરવામાં આવે તો સૌથી પહેલી બાબત રાજ્યસભાની ચૂંટણીને લઈને હતી. જો આ બેઠક રદ થાય તો ભાજપનો એક મત ઓછો થઈ શકે તેમ હતો. બીજી તરફ એ પણ મુદ્દો હતો કે ફરી એક વખત ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ફરીથી જો આ ચૂંટણી રદ થાય અને એનો અમલ થાય તો ફરીથી ચૂંટણી લડવી પડે એવી પરિસ્થિતિ હતી. અને રાજકીય દ્રષ્ટિએ ખૂબ જ મહત્વની આખો આ ઘટનાક્રમ હતો. અને મુખ્ય જે મુદ્દો જે હતો વ્યક્તિગત રીતે જોવા જઈએ તો વ્યક્તિગત શાખનો મુદ્દો હતો. કારણ કે સ્પષ્ટ આદેશ હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યો હતો કે આ ચૂંટણી જે રદ કરવામાં આવે છે, ચૂંટણીમાં અનેક પ્રકારની ગેરરીતિ થઈ છે એવી પણ નોંધ કરવામાં આવી હતી. આ આદેશથી નાખુશ થઈને આદેશની સામે મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. એની સુનાવણી થઈ અને હાલ પૂરતી રોક, હાઈકોર્ટના ચુકાદા ઉપર હાલ પૂરતી રોક જે છે એ સુપ્રીમ કોર્ટ દ્વારા લગાવવામાં આવી છે. એટલે કે સુપ્રીમ કોર્ટે આ હાલ પૂરતી રોક લગાવી છે એટલે હાઈકોર્ટના ચુકાદાનો હમણાં અમલ નહીં થાય. હાઈકોર્ટના ચુકાદાનો હમણાં અમલ નહીં થાય એનો મતલબ એ છે કે હજુ પણ ધારાસભ્ય પદે અને મંત્રી પદે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા યથાવત રહેશે. કારણ કે એક નિયમ હોય છે કે ચુકાદાનો અમલ થાય ત્યારબાદ ઇલેક્શન કમિશન ચુકાદાની સર્ટિફાઈડ કોપી આપે છે વિધાનસભા સચિવાલયને અને વિધાનસભા સચિવાલય એની પર કાર્યવાહી કરવાની રહે છે. પરંતુ સુપ્રીમ કોર્ટનો આ વચગાળાનો જે હુકમ છે એ ખૂબ જ મહત્વનો અત્યારે હાલ માનવામાં આવી રહ્યો છે. બિલકુલ કલ્પેશ, અત્યારે રોનક પટેલ એડિટર આપણા જોડાયા છે આપણી સાથે. રોનકભાઈ, શું સમાચાર છે? હરીશ સાલ્વે અને કપિલ સિબ્બલ હતા, પરંતુ નિપુલ સાયગલ પણ જોડાયેલા છે. હરીશ સાલ્વે જે છે તેઓ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના વકીલ રહ્યા, જ્યારે કપિલ સિબ્બલે કોંગ્રેસ તરફથી એટલે કે જે ઉમેદવાર હતા તેઓ તરફથી કરી. નિપુલ આપણી સાથે જોડાયેલ છે. નિપુल, क्या कुछ कार्यवाही अदालत में कार्यवाही हुई, किस प्रकार से कितनी मिनट बातें चली, किस प्रकार से दोनों की ओर से दलीलें रखी गई? देखिए, भूपेंद्र सिंह चुडासमा की तरफ से दो वरिष्ठ वकील पेश हुए थे, नीरज किशन कौल और हरीश साल्वे. उनका ये कहना था कि मंत्री का वहां पर जो मतगणना अधिकारी हैं थे उनसे कोई संबंध नहीं है, ये गलत आरोप लगाया गया है. और अगर ये कहा भी जाए कि कुछ मतों की गणना नहीं की गई या उनको रिजेक्ट किया गया तो इसका भी कोई सीधा सीधा संबंध नहीं निकल कर आता है जो चुनाव का नतीजा हुआ है उससे. सिर्फ जो एक धारणा, एक कांग्रेस का उम्मीदवार जो था कोर्ट की निगाह में एक धारणा बनाने में कामयाब रहा. निपुल जी, आपको रोकना चाहूंगा. मेरे साथ जुड़ गए हैं हमारी साथ जोड़ा है सीधा शिक्षण मंत्री ने राज्य सरकारना कानून मंत्री भूपेन्द्रसिंह चुडासमा. चुडासमा साहेब, કેટલી મોટી રાહતના સમાચાર? હા, થેન્ક યુ. સર, કેટલા મોટા રાહતના સમાચાર આપના માટે?
મારા માટે ખૂબ રાહતના સમાચાર છે અને મારી પ્રતિક્રિયા એક વાક્યમાં છે, સત્યમેવ જયતે. जी चुड़ासमा साहब आपका खूब खूब आभार। निपुण आगे जानना चाहूंगा अब क्या कुछ हो सकता है, कब अगली सुनवाई होगी? देखिए, अभी सुनवाई की तारीख सुप्रीम कोर्ट ने नहीं तय की है। चुड़ासमा को राहत मिल गई है और ऐसा लगता है कि अगले 1 महीने में तो अब कम से कम ये सुनवाई नहीं होने वाली है। तो चुड़ासमा फिलहाल राहत की स्थिति में रहेंगे, क्योंकि उनके वकीलों ने बार बार ये बताने की सुप्रीम कोर्ट को कोशिश की कि हाईकोर्ट का जो आदेश है दरअसल वो धारणाओं पर आधारित है, कोई हार्ड फैक्ट पर आधारित नहीं है। जहां पर कि कांग्रेस उम्मीदवार ने ये साबित कर दिया कि वाकई गड़बड़ हुई थी, उन्होंने एक धारणा बनाई और हाईकोर्ट ने उस धारणा को स्वीकार कर लिया, जो कि नाइंसाफी हुई है चुड़ासमा के साथ। बहरहाल सुप्रीम कोर्ट ने ये माना है कि इस मामले को विस्तृत रूप से सुनने की जरूरत है, इसलिए फिलहाल हाईकोर्ट का आदेश स्थगित कर दिया है, उस पर रोक लगा दी है और अश्विन राठौर को, जो कांग्रेस उम्मीदवार थे, उनको नोटिस जारी कर जवाब देने के लिए कहा है। निपुण एक लीगल बात पूछनी थी और समझनी भी थी, क्योंकि राज्य सरकार के मंत्री भी है और विधायक भी है। क्या अभी मान सकते हैं कि विधायक के तौर पे वो बने रह सकते हैं? बिल्कुल बिल्कुल विधायक के तौर पर वो बने रहेंगे, क्योंकि जो उनका निर्वाचन रद्द करने का हाईकोर्ट ने आदेश दिया था, उस आदेश पर रोक लग गई है। अगर वो आदेश बरकरार रहता तो फिर ये चुनाव आयोग का दायित्व बनता था कि उस सीट पर, जो कि चुड़ासमा की सीट है, ढोल का सीट, वहां से वो दोबारा चुनाव का ऐलान करा के चुनाव कराए, यानी कि चुड़ासमा को सीट छोड़नी पड़ती। अभी क्योंकि सुप्रीम कोर्ट ने स्थगन दे दिया है, रोक लगा दिया उस आदेश पर, इसीलिए चुड़ासमा विधायक बने हुए हैं और साथ ही साथ मंत्री भी बने हुए हैं। इसमें कहीं कोई दिक्कत नहीं है। નિપુણ આપકા बहुत बहुत शुक्रिया। સૌથી મોટા સમાચાર એ છે કે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ધારાસભ્ય તરીકે બનેલા રહેશે, કારણ કે જે હાઈકોર્ટનો આદેશ હતો તેની ઉપર સ્ટે આવી ચૂક્યો છે, એટલે પ્રક્રિયા અંતર્ગત તેઓ ધારાસભ્ય બનેલા રહેશે। બીજા સૌથી મોટા એ સમાચાર છે, બીજા સૌથી મોટા સમાચાર એ છે કે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા રાજ્યસભામાં મત પણ કદાચ આપી શકશે, કારણ કે જો ધારાસભ્ય તરીકે જોડાયેલા બનેલા રહે તો સ્વાભાવિક તેઓને મત આપવાનો જે અધિકાર છે તે બનેલો રહે। જ્યાં સુધી કોર્ટ આ સ્ટે ન ઉઠાવે અથવા તો એ મુદ્દે કોઈ ચુકાદો ન આવે ત્યાં સુધી તેઓ ધારાસભ્ય રહેશે અને સ્વાભાવિક જ હવે વિધાનસભાના અધ્યક્ષે આ મુદ્દે કોઈ નિર્ણય કરવાનો નહીં રહે। સૌથી મોટા સમાચાર એ છે કે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને સૌથી મોટી રાહત સુપ્રીમ કોર્ટમાંથી મળ્યા છે આપણને, કે તેઓનો જે આદેશ હતો હાઈકોર્ટનો તેના ઉપર સ્ટે મળી ચૂક્યો છે। ભૂપેન્દ્રસિંહ ચુડાસમા માટે રાહતના સમાચાર, એટલું જ નહીં રૂપાણી સરકાર માટે પણ રાહતના સમાચાર। સૌથી મોટી વાત એ છે કે રાજ્યસભાની જ્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે હવે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સંભાવના છે કે તેઓ મતદાન કરી શકશે। આપણી સાથે જોડાયા છે તેઓના વકીલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના વકીલ, તેમની સાથે જ વાત કરીશું। ઉનવાલા સાહેબ, આપની જોડેથી જાણવા માંગીશ કેટલી મોટી રાહતના સમાચાર, લીગલી કેવી રીતે જોઈ શકાય આમને? સૌથી પહેલા આઈ કરેક્ટ યુ ઓન વન આસ્પેક્ટ હિયર કે ખાલી રાહતના સમાચાર નહીં, આ હકના સમાચાર છે। બીજી વસ્તુ કે આ ખાલી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની વિક્ટરી નથી, પણ આખી ધોલકા કોન્સ્ટિટ્યુઅન્સીમાંથી જ્યાંથી એ ચૂંટાઈને આવેલા હતા અને જે મતદારોએ એમને ચૂંટીને લાયા છે એ બધાની આ વિક્ટરી છે। અને અત્યારે વિક્ટરી વર્ડ વાપરવો બહુ સૂચિત નથી લાગતો, કારણ કે આ ઇન્ટરિમ ઓર્ડર છે, પણ આ ઇન્ટરિમ રિલીફથી એટલીસ્ટ આ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા માટે એન્ડ એમના જે મતદારો છે બંને માટે ઘણી મોટી રાહત છે। અને આજે દે ફીલ વિન્ડિકેટેડ કે યસ, ધી ઓર્ડર ઓફ ધ હાઈકોર્ટ ઇઝ સ્ટેડ। ઉનાવલા સાહેબ, બીજી એક વાત જાણવી હતી, કયા કયા ગ્રાઉન્ડ હતા, કયા ગ્રાઉન્ડ કોર્ટ સમક્ષ રજૂ કરાયેલા? વેલ, સૌથી મેઇન ગ્રાઉન્ડ આર્ગ્યુ કર્યો તો એ કે જે 429 વોટની ગણતરીમાં હાઈકોર્ટને એવું લાગ્યું હતું કે જેમાં ઇલીગેલિટીઝ છે અને રિટર્નિંગ ઓફિસરે ઇલીગેલિટીઝ કરેલી છે, એમાં આર્ગ્યુમેન્ટ અમારું એવું જ હતું કે 429 વોટ્સ અહીંયા મંગાયા વગર આપે કઈ રીતે, આ નામદાર કોર્ટે કઈ રીતે આ નિર્ણય લીધો હતો, એ પોઈન્ટ ઉપર સુપ્રીમ કોર્ટે સામેવાળાના વકીલને કોલ અપોન કર્યા હતા અને બંને પક્ષોને સાંભળીને એ ગ્રાઉન્ડ ઉપર કોર્ટને સ્ટે આપવા લાયક લાગ્યો કે એ વોટ્સ કોર્ટની પાસે હતા નહીં અને એની ચકાસણી કોર્ટે કરેલ નથી, અને એ ગ્રાઉન્ડ ઉપર સુપ્રીમ કોર્ટે આ હાઈકોર્ટનો ઓર્ડર સ્ટે કરેલ છે। કેમ કે આ ઇન્ટરિમ સ્ટે છે, આ સંજોગોમાં હવે પછીની કાર્યવાહી શું હોઈ શકે? નવી મુદત ક્યારે છે, ક્યારે ફરીથી સુનાવણી થશે?
વેલ આમાં સુપ્રીમ કોર્ટ હેઝ ઇશ્યુડ અ નોટિસ સિમ્પ્લિસિટર એન્ડ અ સ્ટે. રિટર્નેબલ ડેટ કોઈ આપેલી નથી આની અંદર. આમાં પ્રક્રિયા બીજી એવી રહેશે કે બીજા જેટલા પણ રિસ્પોન્ડન્ટ છે, જેમ કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા છે અને રિટર્નિંગ ઓફિસર પોતે છે, બીજા બધા જેટલા પણ રિસ્પોન્ડન્ટ છે આ અપીલની અંદર, એ બધાને નોટિસ બચશે. એ લોકો આવશે, એ લોકોના બધાના રિપ્લાયઝ ફાઇલ થશે. એવિએટર હતા એમના પણ રિપ્લાયઝ ફાઇલ થશે અને એ પછી કોર્ટ આગળની સુનાવણી કરશે. બિલકુલ. ઉનાળા સાહેબ, આપ અમારી સાથે જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર. અત્યારના સૌથી મોટા સમાચાર એ છે કે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને કોર્ટમાંથી મોટી રાહત મળી છે. તેમને ઇન્ટ્રીમ સ્ટે મળ્યો છે, એટલે કે તેઓ ધારાસભ્ય તરીકે બનેલા રહેશે. જે ચૂંટણી રદ કરવાનો આદેશ હતો હાઈકોર્ટનો, તેને સુપ્રીમ કોર્ટે હાલ પૂરતો સ્ટે આપ્યો છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તરફથી હરીશ સાલ્વે, જેઓ સુપ્રીમ કોર્ટના સૌથી સિનિયર પૈકીના એક એડવોકેટ છે, તેઓ દલીલ કરી. સાથે જ કપિલ સિબ્બલે, કોંગ્રેસના જે ધારાસભ્ય છે, તેઓ તરફથી દલીલ કરી. વિશાલ, આભાર રોનક, સમગ્ર મુદ્દે અપડેટ આપવા બદલ. તો જે રીતે મહત્વના સમાચાર કહી શકાય, સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને અને વધુ સુનાવણી આગામી સમયમાં આ મુદ્દે હાથ ધરાશે, કારણ કે સુપ્રીમ કોર્ટે સંબંધિત પક્ષકારોને નોટિસ ફટકારી છે અને તેઓ પણ જવાબ રજૂ કરશે.